જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, રાજ્ય દર્શન સિરીઝના એપિસોડ નંબર 7 ની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જઈશું તમિલનાડુ રાજ્યની સફરે. સર્વપ્રથમ તો તમિલનાડુના ઇતિહાસ તરફ નજર કરીએ તો તમિલનાડુનો લિખિત ઇતિહાસ જે આપણને પલ્લવ વંશમાંથી મળે છે. તમિલનાડુની અંદર પલ્લવ વંશ બાદ ચોલ, ચાલુક્ય અને પાંડ્ય રાજાઓનું શાસન આવે છે. 200 વર્ષ સુધી દક્ષિણ ભારતની અંદર કે જે આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કેરળના વિસ્તાર પર ચોલ સામ્રાજ્યનું શાસન આવે છે. 1901 ની અંદર મદ્રાસ પ્રેસિડેન્સીનો ભાગ બન્યું. ત્યારબાદ તેનું પુનર્ગઠન કરવામાં આવે છે અને તમિલનાડુ રાજ્ય અસ્તિત્વમાં આવે છે. હવે તમિલનાડુની સરહદ વિશે વાત કરીએ તો તમિલનાડુની સરહદ કેરળ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક સાથે ધરાવે છે. તમિલનાડુનું કેપિટલ છે ચેન્નઈ. કલ્પકમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કે જે તમિલનાડુ ખાતે આવેલો છે. હવે મહત્વના શહેરો વિશે વાત કરીએ, જેમ કે ચેન્નઈને ડેટ્રોઇટ સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે અને ઉટીને ક્વીન્સ ઓફ હિલ સ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે અને કોડાઈ કનલને પ્રિન્સેસ ઓફ હિલ સ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે તમિલનાડુના મહત્વના નેશનલ પાર્ક વિશે જાણીએ, જેમ કે પલાની હિલ્સ, મુકુર્તી, ગુંડી અને મૃદુમલાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્વામી વિવેકાનંદ સ્મારક કે જે કન્યાકુમારી ખાતે આવેલું છે. થિયોસોફિકલ સોસાયટીનું વડું મથક કે જે અડિયાર ખાતે આવેલું હતું. હવે તમિલનાડુની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરફ નજર કરીએ, જેમ કે મહાબલીપુરમના મંદિરો, ગ્રેટ લિવિંગ ચોલા ટેમ્પલ, નીલગિરી માઉન્ટેન રેલવે અને પશ્ચિમ ઘાટનો સમાવેશ થાય છે. હવે તમિલનાડુના મહત્વના મંદિરો વિશે જાણીએ. રંગનાથ સ્વામી મંદિર, બૃહદેશ્વર મંદિર, એરાતેશ્વર મંદિર, મીનાક્ષી મંદિર અને કાંચીપુરમના મંદિરોનો સમાવેશ થાય છે. હવે એક પ્રશ્નનો જવાબ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે કે તમિલનાડુની અંદર કયું જ્યોતિર્લિંગ આવેલું છે.